જેતલપુર ખાતે વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરી એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું. વડોદરા શહેર જેતલપુર ખાતે વિપુલ માનેલુનું સોલો ફોટોગ્રાફીનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ધૂમધામથી ગણપતિ ઉત્સવની ઉજવણી થતી હોય ત્યારે વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું પીએન ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી જેતલપુર રોડ ખાતે યોજવામાં આવ્યું, જેમાં 21 જેટલા સર્જન તે વિસર્જન યાત્રા ગણેશ ઉત્સવ દર્શાવવામાં આવ્યું. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શાસ્ત્રી નયન જોશી તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે VNM ન્યૂઝ ચેનલના તંત્રી ઓફિસ ખાન, શ્રેષ્ઠ વિદ્યાલયના ચેરપર્સન નીતા જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું. મહાનુભાવો ફોટોગ્રાફર વિપુલ માને દ્વારા સ્મૃતિચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. મહાનુભાવો દ્વારા ફોટોગ્રાફરને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ફોટો દર્શન તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું. વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં ગણપતિની મૂર્તિ બનાવનાર કલાકારો, ગણપતિની સવારી નીકળતા અને ગણપતિની મૂર્તિ ભાવિ ભક્ત લોકો લઈ જતા અને ગણેશજીની સ્થાપના કરતા વાજતે ગાજતે શ્રીજીનું વિસર્જન કરતા ફોટોગ્રાફર દ્વારા કેમેરા કેદ થયેલી શ્રીજીના ફોટોગ્રાફ સર્જન તે વિસર્જન ગણેશ ઉત્સવ દર્શાવતી તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી. આ ફોટો પ્રદર્શન જોવા શહેરના નાગરિકો એક્ઝિબિશન નિહાળવા ફોટોગ્રાફર વિપુલ માને અપીલ કરી હતી. મારું નામ વિપુલ માને છે અને આજે જેતલપુર રોડની પીએન ગાડગીલની આર્ટ ગેલેરી છે. એમાં 21 જેટલા ગણપતિના વિષય ઉપર મેં ફોટોગ્રાફીનું પ્રદર્શન કર્યું છે, જેમાં ગણપતિના વિવિધ જે સર્જનથી લઈને વિસર્જનની જે 10 દિવસ બેસાડતા હોય છે એ મેં પિક્ચર્સ અલગ અલગ આમાં મૂક્યા છે. બસ લોકો ઘરે ગણેશ ઉત્સવ તો ઉજવતા જ હોય છે, પણ એ ગણેશ ઉત્સવમાં જે એક વસ્તુ નહીં પણ બધું જ સર્જનથી લઈને વિસર્જન સુધીની યાત્રા જોવી હોય તો ફોટોગ્રાફી એક્ઝિબિશન નિહાળવા આવો એવી હું અપીલ કરીશ બધાને. વિપુલ માને એક એવા ફોટોગ્રાફર છે કે જેઓ કેમેરામાંથી કંઈક અલગ જોતા હોય છે અને વર્ષોથી તે આ પ્રકારના એક્ઝિબિશન્સ કરતા જ હોય છે. આ પ્રકારનું તેમનું એક સોલો એક્ઝિબિશન આજે પીએન ગાડગીલ એટલે જેતલપુર રોડ પરની પુનાની સૌથી પ્રતિષ્ઠિત એવી જે જ્વેલરી શોરૂમ છે અને તેમની ગેલેરીમાં એમને કરેલું છે સર્જનથી વિસર્જન તક. આ જે દૃશ્યો છે એ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશજીની પ્રતિમા બનાવવાથી લઈને એના વિસર્જન સુધીના અલગ અલગ તબક્કાઓ તેમને ફોટોગ્રાફી કરી છે. આગામી 10 થી 15 તારીખ સુધી એટલે આજથી લઈને 15 તારીખ સુધી છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારનું આપણે પ્રદર્શન જોઈશું તો કદાચ ધ્યાનમાં આવશે કે ગણેશજીની સ્થાપના થવાથી માંડીને અથવા ગણેશજીની પ્રતિમા બનવાથી લઈને વિસર્જન સુધીના જે તબક્કાઓ છે વિપુલભાઈએ ખૂબ સરસ રીતે તેને એક્ઝિબિટ કર્યા છે અને તે બદલ વિપુલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલે હમણાં અમારી એ જ વાત ચાલતી હતી કે ખૂબ મોટી જ્યારે પ્રતિમા હોય છે અને જ્યારે એનું તળાવમાં આપણે વિસર્જન કરતા હોય છે તો કોઈ વખત એનું માન સન્માન જળવાતું નથી હોતું, પરંતુ હમણાં જે એક સામાજિક જાગૃતિ આવી છે તેના કારણે લગભગ બધા સોસાયટીઓમાં અને ગલીઓમાં ઘરોમાં પોતાની જે શ્રીજીની પ્રતિમા હોય છે પોતાના ઘરની પાસે જ કુંડ બનાવીને કે પીપળામાં પણ અથવા તો એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે જેના થકી સરસ રીતે એનું વિસર્જન થાય. મને લાગે છે આ ખૂબ મોટી એક સામાજિક જનજાગૃતિ વડોદરા શહેરમાં પ્રસરી રહી છે. આજ રોજ જેતલપુર રોડ ઉપર પીએન ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરીની અંદર શ્રી વિપુલભાઈ માને દ્વારા જે સુંદર ચિત્ર લેવામાં આવ્યા છે એમના કંડારેલા કેમેરાથી આ ખૂબ સુંદર ચિત્રનું એક્ઝિબિશન અહીં આગળ થઈ રહ્યું છે અને સર્જનથી વિસર્જન આ આખા ચિત્રની આર્ટ ગેલેરીની અંદર જે આખું સુંદર આયોજન કર્યું છે જેમાં સર્જનના પણ ખૂબ સુંદર ગણેશજીના છે અને વિસર્જનના પણ ખૂબ સુંદર ચિત્ર અહીં આગળ વિપુલભાઈ દ્વારા લેવામાં આવેલી દરેક છબીઓ અત્યંત અદ્ભુત છે. જે દરેક ચિત્રના ભાવ છે એ આપણા હૃદયને સ્પર્શ કરે છે. વિપુલભાઈ ખૂબ સારા ફોટોગ્રાફર છે અને એમની ફોટોગ્રાફી એક એમની આગવી સૂઝબૂઝના દર્શન આપણને આ ચિત્રોની અંદર જોવા મળે છે. 4 દિવસ સુધી 10 થી 15 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે. તો સર્વ વડોદરા નગરના નગરજનોને વિનંતી છે કે જરૂરથી આ એક્ઝિબિશનને તેઓ નિહાળે, આ પ્રદર્શનને તેઓ નિહાળે અને જરૂરથી સર્જનથી વિસર્જનની આખી આ યાત્રાનો અનુભવ કરે.